હવામાન વિભાગે રાજ્યના ખેડૂતોને ફરી એકવાર માઠા સમાચાર આપ્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લીધે રાજ્યમાં 2 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી। હવામાન વિભાગ મુજબ પવનની દિશા બદલાતા 28 માર્ચ સુધી રાજ્યમાં ગરમી યથાવત રહેશે, પણ 29 અને 30 માર્ચ એમ 2 દિવસ રાજ્યના કેટલાક જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે। 29 માર્ચે કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે, જ્યારે 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે। કમોસમી વરસાદની આગાહીને પગલે 29 અને 30 માર્ચે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। તો ફરી 2 દિવસ કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેડૂતોએ સતર્ક અને સાવધાન થઈ જવું પડશે, કેમ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાનું અનુમાન કર્યું છે। 28 માર્ચથી 2 એપ્રિલ સુધી રાજ્યમાં કમોસમી વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું। મજબૂત પશ્ચિમી વિક્ષેપોને લીધે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે, તો દક્ષિણ ગુજરાતના હવામાનમાં પણ પલટો આવવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું। કમોસમી વરસાદની સાથે દેશના કેટલાક ભાગોમાં 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે રાજ્યમાં પણ 40 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં સખ્ત પવનના તોફાનો અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। ત્યાંની અસર રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહે છે, જેમાં મહેસાણાના, પાટણના કેટલાક ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં અને બનાસકાંઠાના ભાગોમાં લગભગ અનસિઝનલ વરસાદ થવાની શક્યતા રહે છે। કમોસમી વરસાદ અને લગભગ મધ્ય ગુજરાતના ભાગો, કચ્છના ભાગો તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ગણવો કે અનસિઝનલ ગણવો કે પછી જ ખ્યાલ આવશે। આ પવનની ગતિના કારણે ખેડૂત ભાઈઓ સાવચેત રહેવાની જરૂર છે। ખાડામાં પડેલો માલ હોય તો તે ત્યાંમાં કંઈક ઢાંકી લેવાની જરૂર રહી શકે, જો શક્ય હોય તો।